હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। 2000 કરોડના ખર્ચે અંબાજી ધામનો વિકાસ થશે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે અંબાજી મંદિર ખાતે આવીને મીડિયા સમક્ષ માહિતી આપી હતી। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં મા આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે, જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીના મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તાર અને આવી રહેલા પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે, જેની અંદર અંબાજીનું મુખ્ય મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીની ઘણી બધી વ્યવસ્થા જેમ કે ગટર પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે। અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે અંબાજી મંદિર ખાતે આવીને મીડિયા સમક્ષ માહિતી આપી હતી। અંબાજી ગામે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યાત્રીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે એને ધ્યાનમાં રાખીને અને યાત્રીઓના શ્રદ્ધાને ધ્યાને રાખીને અંબાજી ગામમાં લગભગ 2000 કરોડના પ્રોજેક્ટ્સ ની તૈયારી કરી છે, જેની અંદર અંબાજીના મુખ્ય મંદિર, ગબ્બર, રેલવે સ્ટેશન એની સાથે સાથે આખા અંબાજી ગામની અંદર ઘણી બધી વ્યવસ્થાઓ, ગટર, પાણી એ તમામ વ્યવસ્થાઓ ટૂંક સમયમાં તમામ ઉપર કામગીરી શરૂ કરવામાં આવશે। જી, તો અંબાજીનું ડેવલપમેન્ટ પ્લાન જે છે એ બની ગયું છે, અત્યારે મંજૂરી હેઠળ છે। એ બની જાય એના પછી ટીપીની પણ કામગીરી શરૂ કરવામાં આવશે અને જ્યારે ટીપી સ્કીમ બનશે ત્યારે અંબાજી ગામમાં અમદાવાદ, સુરતની જેમ જે વિકાસ થયો છે એ પ્રકારનો વિકાસ અંબાજીની આજુબાજુના વિસ્તારોમાં પણ થશે।